એક રાજાને કોઈ વારિસ ન હતો. એકવાર દરબારના દરેક મંત્રીને બોલાવીને કહ્યું, હું તમને કેટલાક બીજ આપું છું, તમારે ખેતરમાં ઉગાડવાના. 6 મહિના પછી હું જોવા આવીશ. જેનો પાક સૌથી સારો હશે હું એને રાજ્યનો પ્રધાનમંત્રી બનાવી દઈશ. દરેકે બીજ લીધા અને પોતપોતાની રીતે મહેનત કરવા લાગ્યા. 6 મહિના વીત્યા. રાજા સૈર કરવા નીકળ્યા. જોયું તો એક પછી એક દરેક મંત્રીના ખેતર પાકથી લબાલબ હતા. આગળ જતા જોયું તો એક ખેતર સાવ વિરાન પડ્યું હતું. ધૂળના ઢેફા સિવાય ત્યાં કશું જ ન હતું. રાજાએ પૂછ્યું, આ કોનું ખેતર છે? એક મંત્રી આગળ આવ્યો અને કહ્યું, માફ કરજો મહારાજા, મેં તો ખૂબ મહેનત કરી, દિવસ રાત એક કરી આ બીજ ઉગાડવાનો પ્રયાસ કર્યો, પણ બીજ ઉગ્યું જ નહીં. ત્યારે રાજાએ કહ્યું, તારે માફી માંગવાની જરૂર નથી, કારણ કે આ બધામાં તું એક જ ઈમાનદાર નીકળ્યો ભાઈ. મેં જે બીજ આપ્યા હતા ને એ નકલી હતા. બધાએ નકલી બીજ વાવ્યા, પણ કંઈ ઉગ્યું નહીં, એટલે પોતપોતાની રીતે બજારમાંથી બીજ લઈને વાવી દીધા પ્રધાનમંત્રી બનવાની લાલચે, પરંતુ તે ઈમાનદારી જાળવી રાખી. આ બદલ તને રાજ્યનો પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. મિત્રો, ઈમાનદારીના ફળ મોડા પણ મીઠા હોય છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ.